નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારા સૌનું મોરબી ટુડેમાં। હું છું જિગ્નેશ ભટ્ટ। મોરબીના સનાળા રોડ ઉપર જે ઉમિયા સર્કલ આવેલ છે, ઉમિયા સર્કલથી જે આપણે કંડલા બાયપાસ તરફ જવાનો જે રસ્તો છે, તે મુખ્ય રસ્તાની બાજુમાં જે કેનાલ પસાર થાય છે ને, કેનાલની બાજુમાં જે કાચો રસ્તો છે ગોકુલ મથુરા તરફ જવાનો, આ રસ્તા ઉપર સતત ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે અને છાસવારે સપ્તાહમાં 2 થી 3 વખત અહીં બુલ ફાઇટિંગ જોવા મળે છે અને અનેક વખત ઢોર અહીં ખુલ્લી કેનાલમાં પડી જતા હોય। કેનાલની ફરતે ફેન્સિંગ કરવામાં આવે અને જે ન ધણિયાતા રખડતા રજડતા ઢોર છે તેની યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે। મોરબીના ઉમિયા સર્કલ પાસે અવારનવાર બુલ ફાઇટ, લોકોના જીવ પડીકે બંધાયા, વારંવાર સર્જાતી બુલ ફાઇટથી કરફ્યુ જેવો માહોલ સર્જાય છે। અત્રે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી કંડલા બાયપાસ જતા કેનાલ પાસેના રસ્તા પાસે છાસવારે આખલાઓ એકમેકની સાથે માથા અથડાવીને બુલ ફાઇટ કરતા નજરે જોવા પડે છે અને લગભગ એકાત્રે આવો માહોલ અહીં જોવા મળતો હોય। હાલ અહીંના સ્થાનિક લોકો દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। મોરબીના ઉમિયા સર્કલની પાસે થી કંડલા બાયપાસ તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે તે રસ્તાની બાજુમાંથી કેનાલ પસાર થાય છે અને કેનાલની બાજુથી જે ગોકુલ મથુરા તરફ જવાનો રસ્તો, કાચો રસ્તો પસાર થાય છે, ત્યાં વારંવાર આખલા એકમેકની સાથે અથડાતા હોય અને જીવ સટોસટીના ખેલ સર્જાતા હોય અને ત્યારબાદ આ ખુલ્લી કેનાલની અંદર ગૌવંશ ખાબકતા હોય તેવા બનાવો અઠવાડિયામાં 3 વખત બનતા હોય છે અને સ્થાનિકો દ્વારા મહા જહેમતે આ આખલાઓને છૂટા પાડવામાં આવે છે અથવા તો કેનાલમાં પડી ગયા આખલાઓને હટાવવામાં આવે છે। માટે કોઈને કોઈ વૃદ્ધ કે બાળક કે અન્ય કોઈનો જીવ જાય તે પહેલાં મોરબીના આ સનાળા રોડ ઉપર આવેલા ઉમિયાનગરથી કંડલા બાયપાસ જતા રોડ ઉપર જે ગોકુલ મથુરા તરફ જવાનો રસ્તો છે કે જ્યાં આ કાચા રસ્તા ઉપર સતત ઢોર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળે છે અને ખાસ કરીને આખલાઓ દ્વારા સતત ત્યાં ફાઇટિંગ થતી હોય છે અને અવારનવાર સપ્તાહમાં 3 થી 4 વખત આ નજારો ત્યાંના સ્થાનિકોને જોવા મળે છે અને આખલા જ્યારે આથડતા હોય છે ત્યારે તે બાજુમાંથી પસાર થતી કેનાલમાં પણ પડી જતા હોય છે, જેને મહા મહેનતે ત્યાંના સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવે છે। અત્રે એ પણ નોંધનીય છે કે ત્યાંથી પસાર થતા 2 વ્હીલર કે પગપાળા જતા લોકો માટે સતત જીવનો જોખમ રહે છે અને જે આખલાઓ લડતા હોય છે તે કોઈની સાથે ટકરાય, અથડાય અને જો કોઈ વાહન ચાલક કે રાહદારીનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ? અત્રે એ વિસ્તારના લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે મોરબી પાલિકા દ્વારા આ વિસ્તારમાં રજડતા ઢોર જે છે અને જે મુશ્કેલી સર્જે છે તે ન ધણિયાતા ઢોર પકડી લેવામાં આવે અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે, અન્યથા મુખ્ય માર્ગો ઉપર એકાત્રે 2 દિવસે સર્જાતી આ બુલ ફાઇટ કોકદી કોકનો જીવ લેશે। માટે મોરબીની અંદર આજે સનાળા રોડ ઉપર આ જગ્યા આવે છે, આ જ રીતે શહેરના અન્ય વિસ્તારોમાં પણ અને ખાસ સોસાયટી વિસ્તારોમાં પણ વારંવાર આવા દ્રશ્યો જોતા નજરે પડતા હોય છે અને આ જગ્યાએ આપ જોઈ શકો છો કે ટ્રેક્ટર વડે ત્યાંના એક રહીશ દ્વારા આ આખલાઓને છૂટા પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યાં પડેલા વાહનોમાં પણ જ્યારે પણ આ ફાઇટ થાય ત્યારે નુકસાની થતી હોય છે। સોસાયટી વિસ્તારમાં અને મુખ્ય માર્ગો ઉપર વારંવાર આવી બુલ ફાઇટો મોરબીમાં નજરે પડતી હોય છે। માટે જે આ ન ધણિયાતા ઢોર છે તેને પકડીને તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે।